કેમ છો મિત્રો? રેપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું વિદ્યુત વિભાજનના રિલેટેડ MCQ જોઈએ. એમાં ખાસ ફેરાડેનો નિયમ, પહેલો નિયમ અને બીજો નિયમ. તો ચાલો પહેલી વાત આપણે કરીએ કે જ્યારે એસિડયુક્ત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા STPએ 965 સેકન્ડમાં કેથોડ પર 112 ml હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો કેટલા એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવશે? તો હાઇડ્રોજન કેથોડ એટલે પહેલી રિએક્શન આપણી આવશે કેથોડ વાળી 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન reduce H2. ઓકે, એટલે એની સંખ્યા આપણને ખબર પડી કે અહીંયા 2 છે. તો હવે જ્યારે પણ આ ટાઈપની વસ્તુ આવે છે ત્યારે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એક સૂત્ર જે છે જો તો Q ઇઝ ઇક્વલ ટુ NFG. આ ઝી બોલું છું અલગ છે, જ્યાં ઝેડ તમારે શું લેવાનો છે તો કે ઇલેક્ટ્રોનની જે સંખ્યાઓ હોય છે તે અથવા તો એની જે વિદ્યુત સંયોજકતા છે એ આપણે લેવાની છે. ઓકે, ચલો તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ NFG. Q એટલે લાઈન, નંબર ઓફ FZ ની લાઈન. તમે એ રીતે FZ અને FZ ગાડી તો નંબર ઓફ FZ. હવે Q ઇઝ ઇક્વલ ટુ તો IT, તો IT ઇઝ ઇક્વલ ટુ NFG. આપણે એમ્પિયર પ્રવાહ શોધવાનો છે એટલે I શોધવાનો છે એટલે NFG બાય T. ચલો મોલની સંખ્યાની વાત કરીએ છીએ તો કેટલા મોલ? હવે અહીંયા જો STPએ, હવે અહીંયા 1 મોલ બરાબર, STPએ 1 મોલ હોય તો શું ml છે ને, ml 22400 ml એ 1 મોલ થાય તો અહીંયા કેટલા છે તો 112 ml એ કેટલા? તેનો મીનિંગ કે 112/22400 એ તમારે લેવાના શું આટલા મોલ. તો એની જગ્યાએ આપણે લખી શકીએ 112 F ફેરાડે અચળાંક 96500. F કેટલા? 96500. Z મેં તમને કીધું એ પ્રમાણે 2 ઇલેક્ટ્રોનની સંખ્યા, ટ્રાન્સફર થતો ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં T ટાઈમ 965. એટલે જ મેં 96500 ના રીતે લખ્યા છે, કેન્સલ ઇઝીલી થાય. ક્લિયર? ચાલો હવે N આવી ગયો. હા, અને બાકી કયા રહે? 22400. તો આ બે કેન્સલ. વધ્યું શું? તો અહીંયા જો 112 ગુણ્યા 2 224, 2 કેન્સલ, કઈ વધ્યું નહીં, જવાબ આવશે 1. તો I બરાબર 1 એમ્પિયર. આન્સર આપણો 1 એમ્પિયર. એકદમ સિમ્પલ વસ્તુ છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રનો આપણો ઘણીવાર ઉપયોગ કરીશું એટલે તમને યાદ રહી જશે. N એટલે શું તો કે મોલ, F એટલે 96500, Z ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ બધી વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર થઈ ગયું. બાકી તો સાદું રૂપ સિમ્પલ જ છે, બધું ઉડી જ જાય છે. તો નંબર 2, 2 વિદ્યુત વિભાજ્ય કોષ, એક એસિડયુક્ત ફેરસ ક્લોરાઇડ, એક બાજુ ફેરસ ક્લોરાઇડ FeCl2, બીજું ફેરિક ક્લોરાઇડ FeCl3. ફેરસ એન્ડ ફેરિક શ્રેણીમાં જોડાયેલા છે. બીજો નિયમ. તો બીજા નિયમની અંદર આપણે શું કહીએ છીએ તો બીજા નિયમની અંદર W1 ના છેદમાં W2 ઇઝ ઇક્વલ ટુ E1 ના છેદમાં E2. રાઈટ? ચાલો તો W1/W2 નો ગુણોત્તર લેવાનો છે આપણે. તો મેન E1 અને E2 ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આની જે સંયોજકતા જે છે એ 2, કેમ કે Fe+2 છે, અહીંયા Fe+2 છે 1 માટે અને 2 માટે Fe+3 છે. બરાબર? એટલે આની 2, આનું 3. તો અહીંયા Fe, તો એનું જે પરમાણુ ભાર હશે તો Fe નો કેટલો? 56. એનો મતલબ એમ થયો કે ઇવેનની જગ્યાએ અહીંયા આવશે 56/2 ભાગ્યા 56/3, અર્થાત 56 ગુણ્યા 3 ભાગ્યા 56 × 2 આ ગયું. આન્સર આવશે 3/2. W1/W2 ઇઝ ઇક્વલ ટુ 3/2. તો જમા થતા આયનનો ગુણોત્તર 3/2, 3/2. ખતમ.
ફેરાડેના બીજા નિયમ મુજબ. 10 મિનિટ એમ્પિયર આવી ગયો, મિનિટ આવી ગયો, ગ્રામ આવી ગયો. જ્યારે ગ્રામ આવે છે ત્યારે તમારે સૂત્ર છે હમણાં આપણે કીધેલું જો એ જ વસ્તુ છે. Q is equal to NFG, મોલ Q is equal to IT, મોલ એટલે વજનના છેદમાં એનો પરમાણુ ભાર. ઓકે, તો W ને સૂત્રનો આપણે કરતા બનાવીએ તો W is equal to શું? તો કે W અહીંયા રહે બરાબર, તો આવશે શું? ITM ના છેદમાં FZ. તો તમારે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો W is equal to શું? તો આ બધું તમારે ન લાવવું હોય તો સિમ્પલ એક તમને શોર્ટકટ રીત આપું છું. FG ગાડી, FZ પર આઇટમ. જાઓ હવે FZ ઉપર આઇટમ, નીચે FZ ઉપર આઇટમ. તો અહીંયા તમને શું શોધવા કીધું છે? તુલ્ય ભાર. દીકરા તુલ્ય ભાર કોને કહેવાય? તો તુલ્ય ભાર એટલે પરમાણ્વીય ભાર અને છેદમાં જે સંયોજકતા હોય. તો પરમાણ્વીય ભારના છેદમાં સંયોજકતા M/Z, Z એટલે હમણાં કીધું ઇલેક્ટ્રોનનો જે ડિફરન્સ છે, એની જગ્યાએ તમે શું લખી શકો છો? તુલ્ય ભાર. એટલે અહીંયા W, અહીંયા IT બરાબર, અને તુલ્ય ભારના છેદમાં F. કારણ E બરાબર શું? કારણ કે E બરાબર M/Z. આ Z એ વીજ રાસાયણિક તુલ્યાંક વાળો નથી, યાદ રાખજો. Z એ વીજ રાસાયણિક તુલ્યાંક અલગ આવે છે, આપણે થિયરીમાં ભણેલા તે. આ Z પર હું તમને જો આ રીતે ક્રોસ મારીને સમજાવું છું. આ Z આપણા માટે સંયોજકતા ગણાશે. તો ચાલો, તો W F ના છેદમાં IT, WF ના છેદમાં IT તુલ્ય ભાર બરાબર W કેટલું છે જોઈએ? 3 ગ્રામ. 3 ગુણ્યા 96,500. I એમ્પિયર કેટલા છે? 9.65. ટાઈમ કેટલો છે? 10 મિનિટ, એટલે આપણે સેકન્ડમાં લઈએ છીએ. તો જો હવે આની અંદર શું કેન્સલ શું થાય છે તે જોઈએ. અને આપણે 3 ગુણ્યા બરાબર આ રીતે લખીએ 965, એટલે ઉપર ફરી પાછા 10 ની 2 ઘાત ચાલી જશે ગુણ્યા 10 ગુણ્યા 60. હવે જો આ એક 0 આ 0 એટલે આ ગયા, આ પણ ગયું. 3 દુ 6, નીચે વધ્યા 2, ઉપર વધ્યા 100, 10 નો વર્ગ એટલે 100 ભાગ્યા 2, આન્સર આવશે 50. તો શું આવશે જવાબ તમારો? તુલ્ય ભાર 50. એકદમ સિમ્પલ. સૂત્ર પર થોડુંક ધ્યાન આપજો. આપણે અહીંયા અલગ કરેલું છે સૂત્ર મેં. Z જે છે હજી કહું છું, જ્યાં Z એ શું છે આપણા માટે? સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. આ Z ની વાત છે. પેલો કેપિટલ Z નથી લખતો, એટલે આ ધ્યાન રાખજો ખાસ. નિકલ નાઇટ્રેટ, એના ઉપર +2 છે, પેલા પર +3 છે. 2 વિદ્યુત વિભાજ્યમાંથી સમાન મૂલ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રથમ કોષમાં 0.3 ગ્રામ નિકલ જમા થાય, તો ક્રોમિયમમાં કેટલા ગ્રામ જમા થશે? તો સેમ વસ્તુ જે આપણે હમણાં કર્યું એ કરી દઈએ. W1 ના છેદમાં W2 ઇઝ ઇક્વલ ટુ E1 ના છેદમાં E2. 1 આપણે નિકલ માટે વાપરીએ છીએ, તો એનું આપણને આપેલું છે 0.3 ગ્રામ, તો અહીંયા આપણે લખીશું 0.3. W2 શોધવાનો છે અને એમાં E1, તો નિકલ માટે છે, નિકલ કેટલા છે? 59 અને વીજભાર 2, એટલે 59/2 અને 52/3. Cr+3 એટલે /3, Ni+2 એટલે /2. ઓકે, ચાલો આને આ રીતે આપણે લખી શકીએ કે નહીં? 59 ગુણ્યા 3, 52 ગુણ્યા 2. ઓકે, W2 ને સૂત્રનો આપણે કરતા બનાવીએ તો શું થાય છે? તો કે 0.3 ગુણ્યા 52 ગુણ્યા 2 બાય 59 ગુણ્યા 3, 59 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ W2. 0.3522 0.3522
593593 ઓકે. હવે સાદુરૂપ આપીશું, કેલ્ક્યુલેશન કરીશું મિત્રો. તો અહીંયા કેવી રીતે થાય છે તો જુઓ, આ તમને ખ્યાલ હોય 17 તેરી 51. તો અહીંયા તમે જ્યારે લેશો ત્યારે 17 તેરી 51 એટલે 17.33 આવડી જશે. ઓકે. હવે ધ્યાન રાખો એકદમ, કારણ કે વિધાઉટ કેલ્સી જ્યારે કામ કરવાના છે એપ્રોક્સ લઈને ચાલો. અહીંયા ધારો કે અહીંયા 60 છે, ઉપર છે 2, અહીંયા 60 છે, ઉપર છે 2, તો શું થશે? તો એને આપણે જનરલી ઉડાડીશું ત્યારે 60 છે તો 2 તેરી 6 એવી રીતે આપણે ઉડાડી શકીએ. 2 તેરી 6 એટલે ધારો કે અહીંયા 3 વધ્યા તો 3 અને 0.3 એટલે અહીંયા 0.1 વધે. આ બધું ક્લિયર કરો એટલે 0.3 વધે એટલે 17.3 ગુણ્યા 0.1 એટલે જવાબ તમારો આવવો જોઈએ W2 ઇઝ ઇક્વલ ટુ 0.17. આ ટાઈપનો આન્સર હોવો જોઈએ ગ્રામ. જોઈ લો છે 0.17. એપ્રોક્સી કરવાનું, કારણ કે તમે બધું પરફેક્ટ કરવા જશો ટાઈમ જશે. જો સિમ્પલ ફરીથી સમજાવું છું, 17 તેરી 51 એટલે અહીંયા 17 લાગી ગયા અને 60 લઈ લો, આ 2 લે છે તો નીચે આવી ગયા 30 એના ઉપર 3 છે એટલે આ કેન્સલ થાય એટલે વધે કેટલા 0.1. તો 17 ગુણ્યા 0.1 એટલે 0.17. ખતમ. બીજું કંઈ વધારે લાંબુ વિચારવાનું નહીં. આ જ એપ્રોક્સિમેટલી આપણે 0.17 ગ્રામ લઈ શકીએ છીએ. હવે 1 મોલ H2O મિત્રો આ જ્યારે આવે છે ત્યારે યાદ રાખજો ઓક્સિડેશન એનોડ પર પાણીનું ઓક્સિડેશન. પાણીનું ઓક્સિડેશન આવે છે ત્યારે શું થાય છે તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. મેં તમને પહેલાં કીધેલું જ્યારે પાણીનું ઓક્સિડેશન કે રિડક્શન કરીએ ત્યારે હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે ઇલેક્ટ્રોન કેટલા લેવાના? 4. કેથોડમાં 4 લઈ લો, એનોડમાં 4 લઈ લો. ઓક્સિડેશન થયું એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એને તટસ્થ કરવા માટે આપણે 4H+ લઈએ અહીંયા અને એનોડ પર ઓક્સિજન મળે છે. હવે આપણે એને બેલેન્સ કરીએ. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 મૂકીશું, હાઇડ્રોજન 2 × 4, ખતમ, બેલેન્સ પૂરું. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્ર કે 2 મોલ પાણી હોય ત્યારે 4 ફેરાડે આપણે પાસ કરીએ ત્યારે આપણને ઓક્સિજન મળે છે. 2 મોલ પાણી હોય તો 4 ફેરાડે જોઈએ છે. તો અહીંયા 1 મોલ પાણી છે તો કે 2 ફેરાડે જોઈશે. 2 ફેરાડે એટલે શું તો કે 2 ફેરાડે એટલે 2 × 96,500 કુલમ. 2 × 96,500 કુલમ કરીએ તો અહીંયા જો 96,500 એટલે કે 965 ગુણ્યા 2 કરીએ 5 × 2 = 10, 6 × 2 = 12 ને 1 13, 9 × 2 = 18 ને 1 19 એટલે આન્સર તમારો આવશે 1930 ના બીજા 2 0 1 2 3 4 ને 5 1.93 ગુણ્યા 10 ની 1.93 ગુણ્યા 10 ની કેટલી ઘાત 5 ઘાત કુલમ. આન્સર આવવો જોઈએ તમારો 1.93 ગુણ્યા 10 ની 5 ઘાત કુલમ. ખતમ. એકદમ સિમ્પલ વસ્તુ છે. ખાલી ઇક્વેશન તમને બેલેન્સ સાથે યાદ રહેવું જોઈએ. મેં તમને કીધું જ્યારે પાણી આવે ત્યારે એ જ કામ કરવાનું. એનોડ હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાના, કેથોડ હોય 4 ઇલેક્ટ્રોન મેળવી લેવાના. ખેલ ખતમ. ચાલો, STPA 2.24 લીટર હાઇડ્રોજનનું 0.1 મોલર H2SO4 ના જલીય દ્રાવણમાંથી ઉત્પાદન કરતા વપરાતો વિદ્યુત પ્રવાહ 0.2 મોલર કોપર સલ્ફેટના દ્રાવણમાં પસાર કરતા કેથોડ પર કેટલું કોપર જમા થશે? સિમ્પલ. તો અહીંયા હાઇડ્રોજનની વાત છે. તો હાઇડ્રોજનની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે કેથોડ પર હાઇડ્રોજન એટલે 2H+ + 2 ઇલેક્ટ્રોન, it gives H2. તો અહીંયા 1 મોલ એટલે STPA 1 મોલ એટલે કે 22.4 લીટર હાઇડ્રોજન ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે 2 ફેરાડે પ્રવાહ પાસ કર્યો હોય ત્યારે. તો અહીંયા આપણે કેટલા છે? 2.24 લીટરે કેટલા ફેરાડે? તો કે 0.2 ફેરાડે. 0.2 ફેરાડે. તો શ્રેણી જોડાણ છે એટલે 0.2 ફેરાડે પહેલામાં બી 0.2 ફેરાડે પાસ થશે. એ કોણ છે? તો કે કોપર સલ્ફેટ છે એટલે Cu + 2 ઇલેક્ટ્રોન, it gives Cu. એકચ્યુઅલી અહીંયા 2 ફેરાડે 1 મોલ એટલે કે 63.5 ગ્રામ. 1 મોલ એટલે 63.5 ગ્રામ. તો 2 ફેરાડે 63.5 ગ્રામ. તો 0.2 ફેરાડે કેટલા? તો કે 0.2 ફેરાડે ખાલી પોઈન્ટ ખસવાનો છે 6.35 ગ્રામ. આન્સર સી. એકદમ સિમ્પલ. આ વસ્તુ ખાલી તમને ઇક્વેશન પર જ બધી વસ્તુઓ છે, ખાલી જોયા કરજો. જો અહીંયા STPA જે છે 1 મોલ એટલે 22.4 લીટરે 2 ફેરાડે, તો 2.24 એ 0.2 ફેરાડે. તો પેલું 2 ફેરાડે 63.5 તો 0.2 ફેરાડે 6.35. ખેલ ખતમ. વિદ્યુત વિભાજ્યમાંથી અહીંયા જુઓ
કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ગ્રામ આપી દીધું છે કેટાઇનનો વીજભાર શું આપણી પાસે સૂત્ર શું છે દીકરાઓ W ઇઝ ઇક્વલ ટુ FG ઉપર આઇટમ Z શોધવાનો છે સંયોજકતા એટલે કેટાઇનનો ભાર તો Z ને સૂત્રનો કરતા બનાવો ITM જે છે એના છેદમાં FW IT આપી દીધો છે મતલબ Q કુલમમાં છે એટલે મિક્સ જ આવશે એટલે અહીંયા આવશે QM ના છેદમાં FW Q કેટલા છે Q આપેલા છે 10800 M જે છે એ કેટલો છે આપેની અંદર ધાતુ પરમાણુ દળ 106.4 F 96,500 અને W કેટલું છે તો કે 2.99 અરે સોરી 2.977 આમાં બી લોજિક લગાવજો આ બે ગયા અહીંયા જનરલી તમે વિચારી લો પછી આપણે નજીક ના આંકડા અહીંયા 100 તો 100 ગુણ્યા 100 એટલે કેટલા 2 મીંડા એટલે 4 મીંડા થયા સમજો એપ્રોક્સી ગણી આપણે નીચે જે છે એ 965 ગુણ્યા 3 ગણીએ કેમ કે 2.97 એટલે એપ્રોક્સી 3 તો 965 ગુણ્યા જ્યારે આપણે 3 ની વાત કરતા હોઈએ તો કેટલું થાય છે તો 5 તેરી 15 5 વધી 1 6 તેરી 18 ને 19 19 નો 9 વધી 1 9 તેરી 27 ને 28 તો આને આપણે 2500 આસપાસ લઈએ કારણ ઓફ છે 2.99 છે એટલે ઓછો લઈશું 2500 પહેલામાં ઉપર તો ધારો કે આપણે અહીંયા 2500 લઈએ તો 20 ગયા 25 ચોક 100 એટલે આન્સર તમારે એપ્રોક્સી આવશે 4 એકચ્યુઅલી કેલ્ક્યુલેશનથી 3.9.4 આ રીતે એપ્રોક્સી કરીને આન્સર લાવો છોકરાઓ ખ્યાલ આવ્યો એટલે તમને આન્સર મળી જશે +4 ક્લિયર રેડી થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો